टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર અમદાવાદથી કે જ્યાં નિકોલ ગોપાલ ચોક ખાતે આજે પણ પરિસ્થિતિ જેમની તેમ છે। નિકોલમાં ડ્રેનેજના પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન છે। કોર્પોરેશનની ઓફિસમાં જઈને રજૂઆત છતાં હજુ સ્થિતિ સુધરી નથી। એડિશનલ કમિશનર સ્થળ મુલાકાત લઈને ગયા છતાંય પરિણામ નહીં। સ્થાનિકોમાં નારાજગી છે। સમસ્યાનું સમાધાન ક્યારે આવશે તેની ચિંતા। ક્યાં સુધી આવી પરિસ્થિતિમાં સ્થાનિકોએ રહેવું પડશે તે સૌથી મોટો સવાલ। તો અમદાવાદના નિકોલમાં ખાસ કરીને ગોપાલ ચોકના દ્રશ્યો છે કે જ્યાં તમને આ દ્રશ્યો જોઈને એવું લાગશે કે ચોમાસા દરમિયાનના દ્રશ્યો હશે, પરંતુ અત્યારે ભર ઉનાળે ગોપાલ ચોકના જે સ્થાનિકો છે તેમને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। લોકોને ભારે હાલાકી પડી રહી છે। લોકોના વાહનો પણ આ પાણીમાં પસાર થવાને કારણે બંધ થઈ જઈ રહ્યા છે। નિકોલમાં ડ્રેનેજના પાણીની આ પારાયણ છેલ્લા ઘણા સમયથી છે, પરંતુ તેનો કોઈ ઉકેલ નથી આવતો। સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, ઘણો સમય થઈ ગયો આ સમસ્યાને લઈને સ્થાનિકો ઉગ્ર વિરોધ પણ કરી રહ્યા છે। એડિશનલ કમિશનર પણ મુલાકાતે આવી ચૂક્યા છે, પરંતુ હજુ સ્થિતિ જેમની તેમ છે। જિજ્ઞાસા, જે વિષય છે વિષય 6-8 મહિનાથી ચાલી રહ્યો છે। વધારે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે અને સ્થાનિકો દ્વારા જે 2 દિવસ પહેલા રજૂઆત પણ કરવામાં આવી, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર આવીને પણ ગયા, પરંતુ આશ્વાસન સિવાય એમની પાસે બીજો કોઈ જવાબ જ નહોતો કે આનું જે કાયમી નિરાકરણ છે, નિરાકરણ લગભગ 1 મહિના પછી આવશે એવો એમનો જવાબ પણ હતો। ટેકનિકલી આખી જે બાબત છે, બાબતને લઈને રાઇઝિંગ લાઇન નાખવાની વાત હોય કે પછી લાઇન તૂટી જવાની, સડીને તૂટી જવાની વાત હોય, ત્યારે આ જે વિષય છે, વિષયને લઈને જે છે કોર્પોરેશન તરફથી કામગીરી જે છે થઈ તો રહી છે, પરંતુ સ્થાનિકો એનાથી ખુશ નથી, કારણ કે છેલ્લા કેટલાય સમયથી લોકો આ જ પ્રકારની પરિસ્થિતિમાં રહી રહ્યા છે। એવામાં રોગચાળો ફેલાય એવી સ્થિતિ તો છે જ, અને રોગચાળો છે પણ ખરો, લોકો ઘરમાં બીમાર પણ થઈ રહ્યા છે, પરંતુ તંત્ર તરફથી કોઈ એવું પણ નિરાકરણ નથી લાવવામાં આવી રહ્યું કે આ પાણીનો ભરાવો ન રહે અને જે લોકો છે એમને આરોગ્યને માટે મોટો પ્રશ્ન ન થાય। અને જે પ્રકારની પરિસ્થિતિ આપણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છે કે જે પ્રકારે વાહનો ત્યાં ખરાબ થઈ જવા, કોઈના પડી જવાથી આખી જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ જાય છે। અને આ ઘટના મોટી દુર્ઘટના ન બને એ બાબતની તકેદારી પણ કોર્પોરેશને રાખવાની જરૂર છે, પરંતુ જે સ્થિતિ છે એ સ્થિતિ જૈસે છે એ જ પ્રકારની છે અને લોકો અત્યારે પરેશાન છે અને આક્રોશિત પણ છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો લોકોને અત્યારે કોઈ પણ પ્રકારનો ઉકેલ નથી મળી રહ્યો, કેમ કે અધિકારીઓ આવી રહ્યા છે, મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ તેમની સમસ્યાનું સમાધાન હજુ પણ નથી આવ્યું। એ જ ગટરના ગંદા પાણીમાંથી તેઓને પસાર થવું પડ્યું છે।